નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર 7 અને 8નું સંપૂર્ણ સોલ્યુશન, બરાબર. એ પણ 2025ની જે ગાલા અપેક્ષિત આવી છે અને આની પીડીએફ તમને નીચે મળી જશે મિત્રો, પરંતુ એનો પાસવર્ડ તમને ચેપ્ટર નંબર 8માં મળશે, બરાબર મિત્રો. તો વિડીયોને હજુ સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ચેપ્ટર નંબર 8માં છેલ્લા ક્વેશ્ચન જે હશે 4-5 એમાં તમને પાસવર્ડ મળી જશે મિત્રો, પરંતુ તમારે વિડીયો આખો જોવો પડશે, બરાબર. તો ચાલો મિત્રો, આપણે અહીંયા વિડીયોને સંપૂર્ણપણે નિહાળીએ. વિડીયો ગમે તો સૌપ્રથમ પહેલાં લાઇક કરો મિત્રો. તો ચાલો મિત્રો, અહીંયા આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. તો મિત્રો, આપણે હવે ચેપ્ટર નંબર 4 સજીવો કઈ રીતે પ્રજનન કરે છે તે જોવાના છે. તો યૌવનારંભ પહેલો પ્રશ્ન છે, યૌવનારંભે છોકરાઓમાં અને કયા પરિવર્તનો જોવા મળે છે? આ છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તો મિત્રો, અહીંયા તમને આપેલા છે, બરાબર. એ તમે કમ્પ્લીટ જોઈ લો. સામાન્ય ફેરફારો આપેલા છે અને જાતીય ગૌણ લક્ષણો આપેલા છે, બરાબર મિત્રો. તમે આ જોઈ લો. માર્ચ 20માં તમારે આ ક્વેશ્ચન પૂછાયેલો છે મિત્રો, બરાબર, કમ્પ્લીટ. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 2 છે, કલિકા સર્જન ટૂંકમાં સમજાવવાનું છે મિત્રો. ઓગસ્ટ 20માં તમારે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો એમાં જવાબ તમારે આ રીતે આવશે: ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષરસની સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વાર સતત થતાં શુક્લામય રચના વસાહત રચાય છે. અહીંયા મિત્રો તમારે આકૃતિ સાથે સમજાવવાનું રહેશે, બરાબર. તો અહીંયા પહેલો છે ઈસ્ટનો કોષ, પછી વિકાસ પામતી કલિકા. જો મિત્રો આગળ જાય છે, મોટી થાય છે, એટલે કે શું થાય છે? વિકાસ પામે છે, એટલે કે વિકાસ પામતી કલિકા. ત્યાર પછી એક અલગ જ જો મિત્રો અલગ ઉપસી આવે છે, એક કોષ કેન્દ્ર જે ઈસ્ટ કોષમાં છે ને એમાં કોષ કેન્દ્ર 2 છે, બરાબર, ત્રીજામાં. તો એટલે નવી કલિકા થઈ, બરાબર. અને છેલ્લામાં બીજી 3 આવી ગઈ, તો એ મિત્રો શું બની ગઈ? શુક્લા, બરાબર, એટલે કે કલિકાઓની શુક્લા. ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રા, કલિકા સર્જન માટે પુનઃજનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ થાય છે. હાઇડ્રા શરીરની બહારની સપાટી પર કોષોનું વિભાજન વારંવાર થવાને કારણે એક સ્થાને ઉપસી આવે છે. આ ઉપસેલા ભાગ કલિકા છે તે વૃદ્ધિ પામી બાળસજીવમાં ફેરવાય છે. બાળસજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃશરીરથી અલગ પડે છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે. ત્યાર પછી છે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો મિત્રો અહીંયા તમને મે 21માં તમારે આ પ્રશ્ન આવી ગયો છે. ડીએનએ પ્રતિકૃતિમાં પ્રજનનમાં નીચે મુજબ છે મહત્વ જે છે. તો પહેલું, પિતૃમાંથી તેમની સંતતિઓના આનુવંશિક માહિતીના વહન માટે અને ડીએનએ ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતીય ઉદ્દીપકનો આધાર બને છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, 2 વાર પૂછાયેલો છે, માર્ચ 22માં અને જૂન 24માં, બરાબર, કે યૌવનારંભ સમયે છોકરાઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવવાના છે. તો મિત્રો અહીંયા તમને આપેલા છે, બરાબર. તમારે કમ્પ્લીટ જોઈ લેવાના છે મિત્રો, આવડે એવા જ છે કમ્પ્લીટ, બરાબર. ત્યાર પછી છે સુપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગ અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરો. માર્ચ 22માં તમારે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો. જવાબ છે પરાગનયન પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની દ્વિકેસરના પરાગાશય સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. અને સ્વપરાગનયનમાં પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાં જ થાય છે, જ્યારે પરાગનયનમાં પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. ત્યાર પછી અહીંયા છે કે 6થો પ્રશ્ન છે, સજીવો શા માટે પ્રજનન કરે છે? તો મિત્રો અહીંયા છે તમારે જવાબ કમ્પ્લીટ આપેલો છે, બરાબર મિત્રો. તમે ઉત્તર જોઈ લેજો કે સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા સંતતિનું નિર્માણ કરે છે અને દરેક સજીવો મર્યાદિત જીવનકાળ ધરાવે છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જીવિત સંતતિનું નિર્માણ કરે છે અને જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે છે. પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવસત્વ જળવાઈ રહે છે. આમ દરેક સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, કેટલીક વનસ્પતિઓને ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો શા માટે કરવામાં આવે છે?
તો મિત્રો એનો જવાબ તમને એ આપેલો છે. કેટલીક વનસ્પતિઓમાં ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પ અને ફળધારણ થાય છે. જે વનસ્પતિઓને બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય છે. પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે. મિત્રો આની PDF તમને મળી જશે, બરાબર. આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈને તમે મેળવી શકો છો મિત્રો. અને પરંતુ મિત્રો આનો પાસવર્ડ તમારે બીજા વિડીયોમાં તમને મળશે, એટલે 2 PDF ભેગી છે, પરંતુ તમારે PDFની લિંક અને પાસવર્ડ જોતો હોય તો 2 વિડીયો જોવા પડશે મિત્રો. ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 જે આનુવંશિકતાનો છે પાઠ, એ તમારે જોવો પડશે મિત્રો. એમાં તમારે પાસવર્ડ મળશે, બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા છે મિત્રો 8મો પ્રશ્ન કે પાનફૂટીના પર્ણમાં વાનસ્પતિક પ્રજનનની આકૃતિ સમજાવો. તો પાનફૂટીના પર્ણોની કિનારી ખાંચામાં કલિકા ઉત્પન્ન થાય છે. આ કલિકા જમીન પર ખરી પડે ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે છે. કેટલીક વખત વિકાસ પામી પર્ણની કિનારી ખાંચામાં જ નવો છોડ વિકાસ પામે છે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 છે પુષ્પના પ્રજનન ભાગો કયા કયા છે તેને આધારે પ્રકાર સમજાવો. તો પુષ્પના 2 પ્રજનન ભાગો છે, પુંકેસર અને સ્ત્રીકેસર. પ્રજનન ભાગોને આધારે પુષ્પના 2 પ્રકારો છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ એટલે કે ઉભયલિંગી પુષ્પો, બરાબર. જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય ત્યારે એકલિંગી પુષ્પ કહે છે, દાખલા તરીકે પપૈયું અને તરબૂચ. અને દ્વિલિંગી પુષ્પો એટલે જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસરના બંને ભાગ ધરાવતું હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહે છે, ઉદાહરણ તરીકે જાસૂદ, રાઈ અને ધંતુરો. ત્યાર પછી છે સજીવો પ્રજનન દ્વારા કેવી રીતે પોતાની આબૂ પ્રતિકૃતિઓ સર્જે છે. તો સજીવો પ્રજનન દ્વારા પોતાના જવાબદાર સંતતિનું નિર્માણ કરે છે. એક જાતિના સજીવોની રચના, કદ, દેખાવ તેમજ આકાર સમાન હોય છે. પ્રજનન આધારભૂત જીવન સ્તરની રચના બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. અને અહીંયા છે કોષમાં કોષકેન્દ્રમાં રહેલ રંગસૂત્રોના DNA અણુમાં આનુવંશિક લક્ષણોનો સંદેશો છે. આ સંદેશો પિતૃમાંથી સંતતિમાં આવે છે. કોષકેન્દ્રમાં રહેલ DNA કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો સ્ત્રોત છે. કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીન પ્રકારના લક્ષણો માટે જવાબદાર છે. એક જાતિના સજીવો વિશિષ્ટ DNA હોય છે અને તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વર્ષારૂપે પ્રાપ્ત થાય છે. DNA પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય છે. આથી સજીવો થોડી ભિન્નતાઓ સાથે તેમની આબૂ પ્રતિકૃતિઓનું નિર્માણ કરે છે. ત્યાર પછી અહીંયા તમને ક્વેશ્ચન નંબર 11 આપેલો છે. દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે. તો દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. દ્વિભાજનમાં પિતૃકોષો 2 બાળ સજીવ કોષોમાં વિભાજન પામે છે, દાખલા તરીકે અમીબા અને લેશમનિયા. અને બહુભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એકોષીય સજીવ એક જ સમયે ઘણા બાળ કોષમાં વિભાજન પામે છે, દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 12 કે સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય છે. તો અનપ્રીત પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભસ્થાપન માટે તૈયારી કરે છે. આ માટે ગર્ભાશયની અંતર દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સંપર્ક બને છે. પરંતુ જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયના અંદરની આવરણ જરૂરી રહેતી નથી. તેથી આવરણ ધીરે ધીરે તૂટીને રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિમાંથી બહાર નીકળે છે. આને ઋતુસ્રાવ કહે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13 તમને છે કે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા કયા છે. તો મિત્રો એ સંક્રમિત રોગો બેક્ટેરિયા અથવા વાયરસ દ્વારા થતા હોય છે મિત્રો, બરાબર. તેમાં બેક્ટેરિયા દ્વારા થતા રોગો સિફિલિસ અને ગાનોરિયા છે. અને વાયરસ દ્વારા થતા રોગો HIV, એડ્સ છે અને મસા છે, બરાબર. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 8 પણ આ વિડીયોમાં જોવાના છે મિત્રો. તમને પાસવર્ડ આમાં તમને મળશે હવે, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો અહીંયા આનુવંશિકતા પહેલો પ્રશ્ન છે. રમેશને 2 પુત્રી છે. તેની પત્ની મારિયા ગર્ભવતી છે. રમેશને પુત્ર મહેચ્છાને લીધે માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરવા દબાણ કરે છે. તો પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ છે, માતા કે પિતાનું રંગસૂત્ર. રમેશની 2 પુત્રીમાં કયા કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થતું નથી. ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર શા માટે છે. તો પુત્રી કે પુત્રના જન્મ માટે પિતાનું રંગસૂત્ર જવાબદાર છે. રમેશની 2 પુત્રીના કિસ્સામાં વાય રંગસૂત્રની આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થતું નથી.
ન હોતું, બરાબર. ત્યાર પછી અહીંયા બીજા પ્રશ્નનો જવાબ છે કે હા, ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે. ગર્ભ પરીક્ષણ સરકાર દ્વારા અમાન્ય છે. ગર્ભ પરીક્ષણમાં ગર્ભ બાળકીનો છે એમ જણાય ત્યારે પુત્રની લાલસાને લીધે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે. આમ થતું રોકવા માટે ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાયદેસર છે. ત્યાર પછી છે મનુષ્યના લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે સમજાવો. તો અહીંયા છે મનુષ્યમાં લિંગ નિશ્ચય જનીનો દ્વારા થાય છે, તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે, તેમાં 23મી જોડ લિંગી રંગસૂત્ર છે. સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્રોની જોડ હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XS છે, જ્યારે પુરુષમાં એક સામાન્ય આકારનું વાય રંગસૂત્ર એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું એટલે કે મોટું હોય છે કદમાં, બરાબર. અને બીજું નાનું વાય રંગસૂત્ર જોડ હોય છે, એટલે કે લિંગી રંગસૂત્ર XY છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે મિત્રો, બરાબર. આકૃતિ તમારે માર્ચ 22માં પૂછાયેલી હતી, બરાબર. ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ તો આગળ એનો જવાબ છે કે છોકરા કે છોકરી તેમની માતા પાસેથી એક્સ રંગસૂત્ર મેળવે છે. આથી બાળકના લિંગ નિશ્ચયનો આધાર તેમના માતા પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો છે. જે બાળકના પિતા પાસેથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થતું હશે તે છોકરી બનશે. જે બાળકના પિતા પાસે વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બનશે, બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા પ્રાપ્ત થતા ઉત્પત્તિ દ્વારા ભિન્નતાઓ સ્થાયી હોય છે, સમજાવો. તો અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા વધારે દ્રશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે પિતૃની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે. જનનકોષોના નિર્માણમાં અર્ધસૂત્રીય વિભાજન દરમિયાન જનીનો નવા સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સતતથી તેમની પિતૃની આબૂ નકલ હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે. ચોથો પ્રશ્ન છે ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું સહઅસ્તિત્વ કેવી રીતે વધી જાય છે. તો ભિન્નતાઓની ઉત્પત્તિ DNAની પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને લીધે, કારણ કે ખામીને કારણે અથવા લિંગી પ્રજનન દરમિયાન થાય છે. ભિન્નતાઓ પ્રતિકૃતિના આધારે વિવિધ સજીવો વિવિધ પ્રકારના લાભ મળે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્ય પર્યાવરણ છે. પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે, અને લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યામાં વધારો કરે છે. ક્વેશ્ચન નંબર 5 મિત્રો તમને અહીંયા આપેલો છે. ક્વેશ્ચન નંબર 5 તમારે આખું જોઈ લેવાનું છે મિત્રો, પૂછાય એવું છે પરીક્ષામાં, બરાબર. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ક્વેશ્ચન નંબર 6 અહીંયા આપેલો છે. મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ દ્વારા કેવી રીતે સમજી શકાય છે કે લક્ષણ પ્રભાવી છે પ્રસન્ન હોય છે. તો મેન્ડલે વટાણાના શુદ્ધ ઊંચા એટલે કે 2 સ્મોલ ટી અને 2 કેપિટલ ટીનો અહીંયા તમને પ્રયોગ તમને મેન્ડલ દ્વારા સમજાવવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે મેન્ડલના શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંક્રમણ પ્રયોગ યોજ્યો અને F1 પેઢીના બધા છોડ ઊંચા મેળવ્યા. આ દર્શાવે છે ટી જનીન એક જ નકલના છોડ ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. તે પરથી કહી શકાય છે કે તેના લક્ષણો વૈકલ્પિક સ્વરૂપની હાજરીમાં વ્યક્ત થાય છે. આ લક્ષણો પ્રભાવી છે, તેની હાજરીમાં વ્યક્ત ન થતું લક્ષણ પ્રસન્ન છે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે મેન્ડલની આનુવંશિકતાના પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગી શા માટે કરી હશે. તો મિત્રો એના માટે તમારે અહીંયા છે કે મેન્ડલના આનુવંશિકતાના પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગીના કારણો નીચે મુજબ છે. મિત્રો તમારે આનો પાસવર્ડ તમને હું આપું છું 45. આનો પાસવર્ડ હશે 4545, બરાબર. 2 વાર 45 આનો પાસવર્ડ છે મિત્રો PDFનો. તો વટાણાના છોડ નાનો છે, તેની સરળતાથી ઉછેરી શકાય છે. તે 1 વર્ષાયુ છે, તેથી વધુ પેઢીઓના અભ્યાસની સરળતા રહે છે. તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. તે મોટા પ્રમાણમાં સતત ઉત્પન્ન કરે છે. એના પુષ્પો દ્વિલિંગ હોય છે. સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. તેમાં કૃત્રિમ રીતે પરફલન સરળતાથી કરાવી શકાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 છે વૈજ્ઞાનિક કારણ આપી પુત્ર કે પુત્રીની અવતરવાની શક્યતા સરખી છે. તો
અહીંયા ક્વેશ્ચન નંબર 8માં જવાબ છે મનુષ્યમાં સંતતિનો જાતિ નાયક તેના પિતા છે. પિતાના શુક્રકોષમાં સરખી સંખ્યા હોય છે. 50% શુક્રકોષ એક રંગસૂત્ર ધરાવતા હોય છે, જ્યારે 50% વાય રંગસૂત્ર ધરાવતા હોય છે. બંને પ્રકારના શુક્રકોષોની ફલનની શક્યતા સરખે હોય છે. આથી પુત્ર કે પુત્રી અવતરણની શક્યતા 50-50% રહેલી હોય છે, એટલે કે સરખી હોય છે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, લાસ્ટ ક્વેશ્ચન છે વૈજ્ઞાનિક કારણ સમજાવવાનું છે. મનુષ્યના અવતરનાર બાળકની જાતિનું નાયક તેના પિતા કે શુક્રકોષ છે. તો મિત્રો શુક્રકોષ બે પ્રકારના હોય છે. 50% શુક્રકોષ એક્સ રંગસૂત્ર ધરાવે છે અને 50% શુક્રકોષ વાય રંગસૂત્ર ધરાવે છે. જ્યારે માતાના અંડકોષ એક જ પ્રકારના એક્સ રંગસૂત્ર ધરાવતા હોય છે. જો એક્સ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો અવતારનાર સંતાન પુત્રી, અને જો વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો અવતારનાર સંતાન પુત્ર બને છે. આમ પિતાનો કયો શુક્રકોષ ફલનમાં ભાગ લે છે તેના આધારે બાળકની જાતિ નક્કી થાય છે. તેથી મનુષ્યમાં અવતારનાર બાળકની જાતિનું નાયક તેના પિતા કે શુક્રકોષો છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને આની PDF તમને નીચે મળી જશે મિત્રો. તો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.